જય સ્વામિનારાયણ. ચલો આપણે આવી ગયા છે ફરેણી દર્શન કરવા. અને જે આપણે મહામંત્ર સ્વામિનારાયણ ભગવાને આ ફરેણી ગામમાં જાહેર કર્યું હતું એ આ ફરેણી ગામ છે. જો અત્યારે આપણે આ ગામની જે પ્રસાદી જે ભગવાન નામ મંત્ર જાહેર કર્યું તેની બહારની સાઈડ પ્રસાદીની જગ્યા છે. ત્યાં અત્યારે મોટું મંદિર બને છે. જો બહુ સુંદર છે. જો અહીંયા ભોજનાલય છે. તમે આવો તો સારું એવું ભોજનની પ્રસાદ આપે છે, જમાડે છે. બહુ ભાવિક ભક્ત છે. આપણને પ્રેમથી અને સરસ જમાડે છે. જો આ ભોજનાલય. આ ફરેણી ધામ મહારાજે અહીંયા જ્યારે રામાનંદ સ્વામીનો અગ્નિ સંસ્કાર કરી અને 14મા દિવસે પોતાના બળિયો મંત્ર મહામંત્ર પોતાનું નામ સ્વામિનારાયણ મંત્ર આ જાહેર કર્યો હતો. એ આ સ્થળ ફરેણી ગામ છે. જો આ બહારની સાઈડ ગામની બહારની સાઈડ આ મંદિર મોટું બને છે. જ્યારે મહારાજે વ્યાપકાનંદ સ્વામી જ્યારે મહારાજને જ્યારે રામાનંદ સ્વામીને મળવા આવ્યા ત્યારે રામાનંદ સ્વામી તો ધામમાં જતા રહ્યા હતા, પણ ભગવાન સ્વામિનારાયણ ત્યારે ગાદીએ બેસેલા હતા અને ભગવાને સ્વામિનારાયણ નામ જાહેર કર્યું. એ લીલાની વાત કરું છું. ત્યારે વ્યાપકાનંદ સ્વામી રામાનંદ સ્વામીને મળવા આવ્યા ત્યારે રામાનંદ સ્વામી ધામમાં ગયા અને મહારાજને બધા કોઈ સોની હરિભક્ત હતા એમને પૂછ્યું કે મારે રામાનંદ સ્વામીને મળવું છે, તો કે એ તો ધામમાં જતા રહ્યા. ત્યારે એ થોડા નિરાશ થયા, પણ પછી કીધું કે રામાનંદ સ્વામીની જગ્યાએ અત્યારે સ્વામિનારાયણ ભગવાન સહજાનંદ સ્વામીને બેસાડ્યા છે, તો તમારે એમના દર્શન કરવા હોય તો ચલો. પછી એવું થયું કે ના હું હવે જેને મળવાનું હતું એ તો નથી, પણ સમજાયા કે ભાઈ તમે આટલે દૂરથી આવ્યા છો તો એમને એક વખત તો દર્શન કરો. પછી એમને રોકાયા અને પછી જ્યારે મહારાજ સ્વામિનારાયણ ભગવાન ત્યારે એમનું નામ સહજાનંદ હતું, ત્યારે મહારાજ એને મળવા આવ્યા. મહારાજને મળ્યા પછી કીધું કે હું તો રામાનંદ સ્વામીને મળવા આવેલો, પણ રામાનંદ સ્વામી તો ધામમાં ગયેલા. હવે હું જઉં છું પાછો જ્યાં હતો ત્યાં. ત્યારે સ્વામિનારાયણ ભગવાન સહજાનંદ સ્વામીએ એવું કીધું કે તમારે રામાનંદ સ્વામીના દર્શન કરવા છે, હું તમને કરાવું. જો આ પ્રસાદીની છત્રી છે. આ છત્રી ભગવાન અહીંયા બેઠેલા સભા કરેલી એ છત્રી છે. આવી રીતે માણકી ઘોડી પર અને અહીંયા ફેરવી તે મહારાજે માણકી ઘોડી. એ આ પ્રસાદીની જગ્યા છે. પછી એ જે વ્યાપકાનંદ સ્વામીને મહારાજે સમાધિ કરાવી અને રામાનંદ સ્વામિનારાયણ ભગવાનની સેવા કરતા દેખાયા. અને પછી એમને કીધું કે હું તો કે ડુગડુગી વગાડનાર હતા, આ જ ખરા ભગવાન છે. અને સમાધિમાંથી આવી અને જ્યારે એમને સમાધિમાં મોકલ્યા ત્યારે એવું કીધું કે તમે સ્વામિનારાયણ બોલીને સમાધિમાં જાઓ. અને સમાધિમાં ગયા પછી એમને રામાનંદ સ્વામિનારાયણ ભગવાનની સેવા કરતા દર્શન થયા. અને રામાનંદ સ્વામીએ કીધું આ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. ત્યારે એમને એવું થયું કે હા તો ભગવાન છે. અને તે સમાધિમાંથી બહાર આવ્યા અને ભગવાનને પગે લાગ્યા અને માફી માગી અને કીધું કે આ જ સ્વામિનારાયણ બધા જે હરિભક્ત બેઠા હતા એ એમને સમાધિમાં દેખાયું એ બધું કીધું.
અને આ જ સ્વામિનારાયણ ભગવાન છે. એવી રીતે એમને અને સ્વામિનારાયણ ભગવાને પછી ધૂન બોલાવી અને સ્વામિનારાયણ મંત્રનું નામ જાહેર કર્યું કે આજથી બધાએ સ્વામિનારાયણ નામની ધૂન કરવી. એ આ ફરેણી ધામ છે. અહીંયા સરસ અંદર બધા લીલાના દર્શન બનાવ્યો છે આ જગ્યાએ. જો આ અંદર વિડીયો ઉતારવા નથી દેતા, પણ અંદર બહુ સરસ પ્રસાદીની જે ભગવાન જેટલી લીલા કરી ફરેણીના ગામમાં અને આજુબાજુના ગામ મહારાજના નજીક કાલવાણી, અગતરાય, આ બધા ગામની લીલાઓ પણ આમાં છે. આ પ્રસાદીનું હનુમાનજીનું મંદિર છે અને અહીંયા જ મહારાજ બિરાજમાન હતા અને અહીંયા મંત્ર જાહેર કર્યો હતો. આ એ ઘર છે. આ જે બને છે એ મંદિર બને છે એ જગ્યાએ જે સ્વામિનારાયણ ભગવાને અહીંયા મંત્ર જાહેર કર્યો હતો. અત્યારે બધું આ દેખાય છે નકશો, એના જેવું આવું મંદિર બનશે અહીંયા. અને અહીંયા મહામંત્ર પ્રાગટ્ય સ્થાન અને હનુમાનજીનું મંદિર એવી રીતે અહીંયા બનશે આખું ફરેણી ધામ. આ નીલકંઠચરણ સ્વામી અહીંયા સંભાળે છે. આ અત્યારે અહીંયા ટેમ્પરરી નાનું મંદિર છે. જો ભગવાન પહોંચી ગયા હતા. આ ગામમાં છે અને હમણાં જે દર્શન કરાયું એ ગામની બહાર છે. આપણે જ્યાં રામાનંદ સ્વામીનો અગ્નિ સંસ્કાર કર્યો તો એ પણ દર્શન કરવા જઈશું ત્યાં છત્રીના. આ હનુમાનજી રહ્યા પ્રસાદીના. સ્વામિનારાયણ મહામંત્ર ફરેણી ગામ, નીલકંઠચરણ સ્વામી. આપણે હવે રામાનંદ સ્વામીનો જ્યાં અગ્નિ સંસ્કાર કર્યો હતો એ જગ્યાએ જઈએ. આમાં મંત્રની પ્રાગટ્ય ભૂમિ કહેવાય ફરેણી ગામ. અહીંયા રામાનંદ સ્વામીનો અગ્નિ સંસ્કાર કર્યો હતો. જો આ છત્રી છે. ભદ્રાવતી વાવના કિનારે કર્યો હતો. અહીંયા ભદ્રાવતી વાવ છે. એ વાવના પણ દર્શન કરાવીશ તમને. જો અહીંયા અગ્નિ સંસ્કાર રામાનંદ સ્વામીનો કર્યો હતો. આપણે પ્રદક્ષિણા કરીને દર્શન કરશું. સ્વામિનારાયણ મંત્ર મહાબળિયો છે. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાય અનેક
સર્વોપરી આજ ગણાય એક. આ વાવ છે પ્રસાદીની, ભદ્રાવતી વાવ. જો પ્રસાદીની હું દર્શન કરવા જઈશ. અને પ્રસાદીનો વડલો છે. અહીં મહારાજ બિરાજમાન થયા હતા જ્યારે અહીંયા સભા કરી હતી, અગ્નિ સંસ્કાર કરી રામાનંદ સ્વામી. પ્રસાદીનો વડલો લોક મારેલું હતું એટલે અંદર અમે દર્શન કરવા નહીં જઈ શક્યા. જય વાવ છે.